નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પૃથ્વી પર અને ભારતમાં કેટલી જાતિઓ છે આ મુદ્દાની ચર્ચા કરેલી હતી, જેમાં થોડી ઘણી વાતો આપણે થઈ. તો વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે પૃથ્વી ઉપર આશરે 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે. વૈજ્ઞાનિકોનો અંદાજ કેટલો છે? 2 થી 5 કરોડ જાતિઓ. એમાં આપણે એક વૈજ્ઞાનિકનું નામ આપેલું હતું રોબર્ટ મે. તો રોબર્ટ મે નામના જે વૈજ્ઞાનિક છે, એમણે જે વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ જે આપેલો છે, એ સચોટ અંદાજ મુજબ એમને એવું કીધેલું છે કે લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી જાતિઓ પૃથ્વી ઉપર છે. આવો અંદાજ રોબર્ટ મેનો છે. એટલે રોબર્ટ મે ના અંદાજ મુજબ 7 મિલિયન અથવા તો 70 લાખ જાતિઓ. તો એમસીક્યુ માટે આપણે ખાસ આ આંકડાઓ ધ્યાનમાં લેશું. તો રોબર્ટ મેના અંદાજ મુજબ પૃથ્વી ઉપર લગભગ 70 લાખ જેટલી જાતિઓ છે. પરંતુ નવીન વાત એ છે કે આ અંદાજની અંદર આ જે કાંઈ વૈજ્ઞાનિકોએ અંદાજ આપેલો છે, એ અંદાજની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ સંખ્યા આપેલી નથી. એટલે કે આ આંકડાઓની અંદર માત્ર ને માત્ર વનસ્પતિ જાતો અને પ્રાણી જાતોનો જ સમાવેશ થાય છે. આદિકોષ કેન્દ્રીય સજીવો કે જે સૂક્ષ્મ જીવી છે, અને ખાસ કરીને આપણે જે ભણી ગયા છે મોનેરા સૃષ્ટિ, તો એવા બધા સજીવોનો સમાવેશ આ આંકડાઓની અંદર કરેલો નથી. એ સિવાય જે બીજા સૂક્ષ્મ બેક્ટેરિયાઓ, વાયરસ જે સજીવો છે, આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર થોડા ઘણા બેક્ટેરિયાઓનો પણ સમાવેશ થશે. તો બેક્ટેરિયાઓનો પણ અહીં સમાવેશ નથી કરેલો. કારણ કે આ જે અંદાજ હશે, આ જે આંકડાઓ હશે, એ વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણથી આપણે કોઈ માની લઈએ કે જંગલની અંદર ફરવા ગયા હોય, તો આપણે આપણી આંખથી પ્રત્યક્ષ જે વનસ્પતિ પ્રાણીઓને જોશું, એ મુજબની આપણે કલ્પના કરી શકશું જે તે ક્ષેત્રની. જે આપણને દેખાતા જ નથી, તો એની આપણે કલ્પના કરવી પણ યોગ્ય નથી. તો આ બેક્ટેરિયાઓ એમાંના જ છે. તો આપણી આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા બેક્ટેરિયાઓ હશે, પણ એને આપણે નરી આંખે નથી જોઈ શકતા. એટલે એની સંખ્યા કેટલી હશે, કેવા પ્રકારના હશે, એ આપણે ડાયરેક્ટ કાલ્પનિક વિચારી શકતા નથી. તો આ આંકડાઓની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરેલ નથી. જીવશાસ્ત્રીઓને એ ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે છે. કારણ કે વનસ્પતિ આપણને દેખાય છે, પ્રાણીઓ આપણને દેખાય છે, તો એ જોઈને આપણે થોડો ઘણો અંદાજ લગાવી શકીએ, અનુમાન લગાવી શકીએ. પણ આદિકોષ કેન્દ્રીય સજીવોની બાબતમાં જીવશાસ્ત્રીઓને કોઈ એવો અંદાજ જ નથી કે આદિકોષ કેન્દ્રીય સજીવો છે એની સંખ્યા કેટલી હશે, એની જાતિઓ કેટલી હશે. સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી, તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. કારણ કે આ બધા સૂક્ષ્મ જીવોની વાત છે.
તો સૂક્ષ્મ જીવોને આપણે જે સામાન્ય રીતે વર્ગીકરણ કરતા હોઈએ છીએ વનસ્પતિ પ્રાણીઓ ઉપર છેલ્લા લક્ષણોને ધ્યાનમાં રાખીને બાહ્યાકાર રીતે, તો એ માટેના જે વર્ગીકરણના માપદંડ છે એ સૂક્ષ્મ જીવોને લાગુ પડતા નથી. અને બીજી બાબત એ કે સૂક્ષ્મ જીવો છે તો જેટલા સૂક્ષ્મ જીવો હશે તો બધાનું પ્રયોગશાળાની અંદર સંવર્ધન પણ નથી થઈ શકતું. નહીતર આપણે પ્રયોગશાળાની અંદર એને ઉછેરી અને એને જાણી શકીએ, સમજી શકીએ, એમની રચનાઓને, એમની અંદર ચાલતી પ્રક્રિયાઓને આપણે જાણી શકીએ. તો પછી આ જે સૂક્ષ્મ જીવો છે એનું આપણે નિરીક્ષણ કઈ રીતે કરી શકીએ? તો જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવરાસાયણિક એટલે કે બાયોકેમિકલ અથવા આણ્વિક એટલે કે મોલેક્યુલર માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોમાં પહોંચી શકે છે. એટલે કે આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરવું હોય તો ઉપર છેલ્લા લક્ષણોને આધારે આપણે વર્ગીકરણ કરી નાખશું, પર્ણોના આકારોને આધારે, પછી મૂળ પ્રકાંડ પર્ણની હાજરીને આધારે. એ રીતના પ્રાણીઓમાં આપણે કંઈક ને કંઈક ઉપર છેલ્લા લક્ષણોને આધારે ઝડપથી વર્ગીકરણ કરી શકશું. પરંતુ સૂક્ષ્મ જીવોની બાબતમાં જૈવરાસાયણિક ક્રિયાઓને ધ્યાનમાં લેવી પડે અને સાથે સાથે આણ્વિક ક્ષેત્રે પણ આપણે વિચારવું પડે, કારણ કે એ બધા સૂક્ષ્મ જીવો છે. તો દરેકે દરેક સૂક્ષ્મ જીવની જાતિ કોઈ ચોક્કસ આણ્વિક સ્તરે જુદી પડતી હોય છે. ડીએનએની બાબતમાં, આરએનએની બાબતમાં તો છે જ, પરંતુ એ સિવાય, કારણ કે એ બધા જે સૂક્ષ્મ જીવ છે એ અણુઓના બનેલા છે, મહાઅણુઓના, કોષોના. તો આણ્વિક સ્તરે જો આપણે કોઈ એક બેક્ટેરિયાને નિરીક્ષણ માટે લઈએ અને એની સાથે સાથે સરખામણીમાં કોઈ બીજા બેક્ટેરિયાને લઈએ તો એમાં નાનામાં નાનો તફાવત જોવા મળવાનો છે. અને એક બેક્ટેરિયાની પણ ઘણી બધી જાતો છે પ્રદર્શિત થશે જો આપણે એને જૈવરાસાયણિક અને આણ્વિક સ્તરે નિરીક્ષણ કરશું કે એની અંદર કેવી જૈવરાસાયણિક ક્રિયાઓ થાય છે, કેવા પ્રકારના ઘટકોનું એ સર્જન કરે છે, કેવા પ્રકારના અણુઓ એમના બંધારણમાં રહેલા છે. જો આ બધી ચર્ચાને આવરી લઈ તો પછી સૂક્ષ્મ જીવોની વિવિધતા પણ લાખોની સંખ્યામાં હશે. તો અહીં સુધીની જે ચર્ચા હતી એ પૃથ્વી ઉપર કેટલી જાતિઓ છે એમના અંદાજો અને એમના વિશેની વાત હતી. તેમાં જ હવે આગળ 261 નંબરના પેજ ઉપરનો જે પેરેગ્રાફ છે એની અંદર જે ચર્ચા છે એ ભારતમાં કેટલી જાતિઓ છે, એટલે કે ભારતની અંદર જોવા મળતી જૈવ વિવિધતા વિશે આપણને ટૂંકમાં વર્ણન કરેલું છે. તો એના વિશે આગળ જોઈએ આપણે. ભારતમાં જોવા મળતી જૈવ વિવિધતા. માત્ર ને માત્ર આપણે અહીંયા આપણા દેશની, ભારતની ચર્ચા કરીએ છીએ કે ભારતમાં કેટલી જૈવ વિવિધતા છે એનું અહીંયા ટૂંકમાં વર્ણન છે. તો કુલ આખા વિશ્વની આપણે વાત કરીએ, પૃથ્વી ઉપર જેટલા દેશો છે તો એ બધા દેશો ભેગા મળી અને જેટલો જમીન વિસ્તાર રચે છે એમાંથી ભારત દેશનો જમીન વિસ્તાર માત્ર ને માત્ર 2.4% જેટલો જ છે. એટલે કે ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારમાંથી ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારમાંથી માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે.
તો આખા વિશ્વની જેટલી જમીન છે એના બરાબર 100% લઈએ, એમાંથી ભારતનું જે આખું ક્ષેત્રફળ છે, ભારત જેટલા ક્ષેત્રમાં પથરાયેલો છે તેનો જમીન વિસ્તાર કેટલો છે? 2.4% જેટલો છે. એટલે આખા વૈશ્વિક સ્તરની સરખામણીમાં ભારતનો જમીન વિસ્તાર ઘણો બધો ઓછો કહેવાય, માત્ર ને માત્ર 2.4% જેટલો છે. પરંતુ આટલા જમીન વિસ્તારમાં, એટલે કે 2.4% જેટલી જમીન વિસ્તારની અંદર ભારત પાસે જૈવ વિવિધતા બહુ મોટી છે. એટલે કે વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% જેટલી છે ધરાવે છે. પરંતુ વૈશ્વિક જૈવ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. તો હવે આપણે સરખામણી શું કરવાની છે કે જમીન વિસ્તાર કેટલો છે? 2.4%. તો આ 2.4% ની અંદર વિશ્વની જેટલી કુલ જૈવ વિવિધતા છે એના બરાબર 100%, એમાંથી 8.1% જેટલી જૈવ વિવિધતા માત્ર કોની પાસે છે? ભારત પાસે છે. એકદમ ઓછો જમીન વિસ્તાર છે છતાં પણ આટલી મોટી જૈવ વિવિધતા છે. એટલે આપણા માટે એક ગર્વની બાબત કહેવાય. આ જ કારણ છે કે ભારત પણ વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકી એક છે. વિશ્વમાં આમ તો ઘણા બધા દેશ છે, પણ સૌથી મોટી જૈવ વિવિધતા ધરાવતા હોય એવા કુલ 12 દેશો છે વિશ્વની અંદર. આ 12 દેશોની અંદર ભારતનો સમાવેશ થાય છે. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ અને તેના કરતા 2 ગણાથી પણ વધારે પ્રાણી જાતિઓની નોંધણી કરી શકાય છે. નોંધણી કરી શકાય છે મતલબ જે ઓળખાઈ ગયેલ છે. એટલે આ આંકડાઓ બધા MCQ માટે ખાસ યાદ રાખશું. ભારતમાં 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ અને તેના કરતા 2 ગણાથી પણ વધુ પ્રાણી જાતિઓ નોંધાયેલ છે. નોંધાયેલ છે મતલબ કે જેનું વર્ણન થઈ ગયું છે. તો ભારતમાં 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ છે અલગ અલગ પ્રકારની, અને તેના કરતા 2 ગણાથી પણ વધુ પ્રાણી જાતિઓ છે. જાતિ શબ્દ વાપરી છે એટલે વનસ્પતિ ખાલી આમ છોડવા ઝાડવા નથી ગણવાના 1 2 3, પણ લીમડો તો એ આખી એક જાત થઈ ગઈ. પછી જેટલા લીમડા હોય એ બધા એકમાં જ ગણતરી થાય. પછી એ રીતના આંબો, તો પછી જેટલા આંબા હોય બધા એક જાતમાં જ સમાવેશ થાય. તો આવી રીતના અલગ અલગ કુદરતી રીતે 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ ભારતની અંદર છે, અને એના કરતા 2 ગણાથી વધુ પ્રાણીઓની જાતો છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવંત જાતિઓની શોધ તથા તેમના નામ આપવાના બાકી છે? ક્વેશ્ચન માર્ક મૂક્યો છે. આ તો આપણે ખાલી ભારતની વાત કરી છે. તો ભારતની અંદર જ પણ હજુ ઘણી બધી જાતો એવી હશે કે જે શોધવાની બાકી છે. તો આવી કેટલી જાતો છે કે જેનું નામકરણ કરવાનું બાકી છે, શોધવાની બાકી છે? તો એનો જવાબ કોઈ પાસે છે નહીં. જો આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ, એટલે કે રોબર્ટ મે જે વ્યવસ્થિત અંદાજ આપ્યો છે
એને આપણે માની લઈએ કે ચાલો પૃથ્વી ઉપર 70 લાખ જેટલી અલગ અલગ જાતો છે એવું આપણે સ્વીકારી લીધું, તો એના બરાબર હજુ સુધી માત્ર કુલ જાતિઓના 22% જાતિઓની જે શોધ થઈ એવું થયું છે. જોજો એ ખાસ લાઈનને પકડજો. રોબર્ટ મે આપણને જે અંદાજ આપ્યો છે કે 70 લાખ જેટલી જાતિઓ પૃથ્વી ઉપર છે એને આપણે માની લીધું, તો અત્યારે પૃથ્વી ઉપર જેટલી જાતિઓ શોધાઈ ગઈ છે એ ટકાવારી માત્ર કેટલી છે? 22%. તો એનો મતલબ એવો થયો ને કે 78% જેટલી જાતિઓ હજી શોધવાની બાકી છે. રોબર્ટ મેના વૈશ્વિક અંદાજ મુજબ હજુ સુધી માત્ર 22% જ જાતિઓ શોધાયેલ છે. એટલે કે 70 લાખ બરાબર 100% જાતિઓ, તો હજુ સુધી જેટલી શોધાઈ છે એના બરાબર કેટલા છે? માત્ર 22%. તો 70 લાખના માત્ર 22% જેટલી જાતિઓ શોધાયેલી છે. 78% જેટલી જાતિઓનું સંશોધન કરવાનું હજુ બાકી છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિ જાતિઓ તથા 3 લાખથી વધારે પ્રાણી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે. ખાલી ભારતની જ જો આપણે વાત કરીએ કે ભારતમાં જૈવ વિવિધતા 8.1% જેટલી છે, તો એ આંકડાઓને આપણે ધ્યાનમાં રાખીને જો વિચારવા જાય તો હજુ ભારતની અંદર જ આપણે 1 લાખ જેટલી વનસ્પતિની જાતિઓ જે શોધવાની બાકી છે. 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ શોધાઈ ગઈ છે, જ્યારે ભારતમાં હજુ શોધવાની કેટલી છે? ભારતમાં 1 લાખ જેટલી વનસ્પતિ જાતિઓ અને આશરે 3 લાખ જેટલી પ્રાણી જાતિઓ, આ બંનેનું સંશોધન કરવાનું બાકી છે, શોધવાની બાકી છે. આપણે તો હજુ 45,000 જ અટકા છે વનસ્પતિની બાબતમાં, અને 2 ગણાથી વધારે પ્રાણીઓ આપણે શોધ્યા છે. તો હજુ તો ભારતની અંદર જ 1 લાખ જેટલી વનસ્પતિની જાતિઓ શોધવાની બાકી છે, 3 લાખ જેટલા પ્રાણીઓની જાતિઓ શોધવાની બાકી છે. આ રોબર્ટ મેના અંદાજ મુજબ આપણે જો ચાલવા જઈએ તો શું આપણે ક્યારે આપણા દેશની જૈવિક સંપદાની સંપૂર્ણ શોધ કરવા સક્ષમ બની શકીશું? તો હજુ ભારતની અંદર તો ઘણું બધું સંશોધન બાકી છે. તો આપણને એવો પ્રશ્ન મૂક્યો છે, અથવા તો આપણને પણ એવો વિચાર આવે કે શું આપણે આપણા જ દેશની, વિશ્વનું તો પછી વિચારશું, પણ આપણા જ દેશની જૈવિક સંપદા આપણે સંપૂર્ણ જાણી શકશું કે નહીં? અશક્ય નથી, પરંતુ એમાં કોઈ સમય મર્યાદા પણ નથી કે આટલા ટૂંક સમયમાં આપણે એ બધું જાણી લેશું, એવું આપણે અનુમાન પણ ન લગાવી શકીએ. કારણ કે આટલું સંશોધન કરવામાં કેટલા વર્ષો નીકળી ગયા છે, તો હજુ એના કરતાં તો ઘણું બધું વધારે શોધવાનું બાકી છે. અને પૂરેપૂરી કુદરતે જેટલી જૈવિક સંપદા આપેલી છે એને 100% આપણે તો ક્યારેય જ નહીં જાણી શકીએ. કારણ કે ઘણી બધી વખત એવું બને છે અથવા તો બનશે કે પૃથ્વી ઉપર ઘણી બધી જાતો એવી હશે કે એના સુધી આપણે પહોંચી જ નહીં શકીએ, એ પહેલા જ એ જાતો નાશ પામી જશે. તો પછી આવી જે જાતો છે કે જે પૃથ્વી ઉપર કદાચ વર્તમાન સમયમાં હયાત છે, પણ આપણે એને હજી ઓળખી નથી શક્યા, એના સુધી પહોંચી નથી શક્યા, પણ જ્યારે પહોંચશું એ પહેલા તો એનો નાશ થઈ ગયો છે, તો પછી આપણા
નજરમાં એવી જાતો આવશે જ નહીં. તો આનો રસ્તો શું? તો પછી આપણા આંકડાઓની અંદર એ ચોપડે જ નહીં ચડે આવી જાતો. તો આવા પણ ઘણા બધા ભયના પ્રશ્નો છે. તો વિચાર કરો કે આ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિ, ટ્રેન્ડ મેન પાવર તથા કેટલા સમયની આવશ્યકતા પડશે. આપણે ખાલી આમ એટલું આમ વિચાર કે આપણા જ દેશ પૂરતું ખાલી કે આટલું બધું શોધવાનું બાકી છે, તો ખાલી આમ વિચારીએ કે આ બધું સંશોધન કરવામાં માનવ શક્તિ કેટલી વપરાશે, આની પાછળ કેટલું મથવું પડશે અને એની સમય મર્યાદા શું હશે. જોકે એનો અંદાજ આપણે લગાવી શકતા નથી, એનો કોઈ જવાબ જ નથી. આ પરિસ્થિતિ હજુ પણ વધારે નિરાશાજનક દેખાય છે જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટા ભાગની આ જાતિઓ આપણે તેમની શોધ કરતા પહેલા જ વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. કારણ કે દિવસે ને દિવસે પરિસ્થિતિઓ માનવ પ્રવૃત્તિઓના કારણે છે બગડતી જાય છે. તો આવી બધી પરિસ્થિતિમાં એ સજીવો ઘણો બધો સામનો કરે છે. તો આ એક મોટો એવો ભય છે આપણી સામે કે હજુ સંશોધન કરવાનું જે જાતિઓનું બાકી છે એ જાતિઓ સંશોધન પહેલા જ જો નાશ પામી જશે તો પછી આપણે એમના વિશે ક્યારેય સચોટ માહિતી જાણી શકશું નહીં. એવું બને કે એમના અશ્મિઓના સંદર્ભમાં આપણે થોડી ઘણી જાણકારી મેળવી શકીએ. કારણ કે ડાયનોસોર છે તો એ મેં કે તમે કે આપણા પૂર્વજોએ જોયા નથી, એ પહેલા જ નાશ પામી ગયા છે. પણ ડાયનોસોર હતા એ સાબિતી છે, એમના અશ્મિઓ મળ્યા છે, પણ આપણે એને લાઈવ ક્યારેય જોઈ શક્યા નથી કે એની કેટલી પ્રજાતિઓ હશે. થોડું ઘણું જે કંઈ અશ્મિઓ મળ્યા છે એના આધારે આપણે કાલ્પનિક રીતે વિચારી શક્યા છે કે આવા પ્રકારના ડાયનોસોર હતા. પણ લાઈવ જોઈએ અને કલ્પના કરીએ એમાં ઘણો બધો ફરક હોય. તો આવું તો ભવિષ્યની જાતિઓ સાથે પણ બની શકે. તો એ આપણા માટે એક દુઃખદ અને એક ભયનો માહોલ છે. પ્રકૃતિના એનું એક ઉદાહરણ આપણે સમજાવ્યું કે પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરતા પહેલા જ તેમનો અગ્નિદાહ થઈ રહ્યો છે. એ એક આપણને ઉદાહરણથી સમજાવવાની કોશિશ કરી કે આ જે કંઈ પ્રકૃતિ છે એ પ્રકૃતિની અંદર આપણે બધા પુસ્તકો છીએ, પણ આપણા એટલે કે પુસ્તકનું નામ મનુષ્ય આપ્યું એવી રીતના ગાય ભેંસ આ બધા પુસ્તકોના શીર્ષક આપ્યા. પણ હજુ કેટલાય પુસ્તકો તો એવા છે કે જેનું શીર્ષક આપવાનું બાકી છે. સમજાય ને શું બોલું છું? એટલે કે એવી જાતિઓ છે જે શોધવાની બાકી છે, તો એનું શીર્ષક આપતા પહેલા જે પુસ્તકો સળગાવી નાખ્યા છે અથવા તો સળગી ગયા. સમજાય ને? એક ઉદાહરણથી આપણે સમજાય કે કોઈ મોટી એવી લાઇબ્રેરી હોય, એમાં ઘણા બધા લેખકોએ પુસ્તકો લખ્યા, એમાંથી થોડા ઘણાના શીર્ષકો આપી દીધા અને હજુ ઘણા બધાના શીર્ષકો આપવાના બાકી છે. તો જેના શીર્ષકો આપવાના બાકી છે, પુસ્તકોનું નામકરણ કરવાનું બાકી છે, એ પુસ્તકોનો અગ્નિદાહ થઈ ગયો, સળગી ગયા, તો પછી ગણતરીમાં લેવાશે નહીં. તો આવું ને આવું જ આ બધા જાતિઓ સજીવો સાથે બનશે. તો અહીં જે બધી વાત થઈ અને જે આંકડાકીય માહિતી આવી છે, તો એ આપણે વાત કરી ભારતમાં જોવા મળતી જે વિવિધતા કે માત્ર 2.4% જેટલો જ જમીન વિસ્તાર ધરાવે છે, છતાં જે વિવિધતા કેટલી છે? 8.1% જેટલી, જેમાં 45,000 જેટલી વનસ્પતિ જાતિઓનું સંશોધન થઈ ગયું છે અને તેનાથી 2 ગણાથી પણ વધુ પ્રાણી જાતિઓ નોંધાઈ ગઈ છે. રોબર્ટ મેનો અંદાજ છે કે 70 લાખ જેટલી જે વિવિધતા છે પૃથ્વી ઉપર. તો જેટલું કુલ સંશોધન થયું છે એ માત્ર 70 લાખના કેટલા છે? 22%. તો હજુ 78% જેટલી જાતિઓનું સંશોધન કરવાનું બાકી છે. ભારતની જ ખાલી વાત કરીએ તો ભારતમાં 1 લાખ જેટલી વનસ્પતિ જાતિઓ શોધવાની બાકી છે. 3 લાખની આસપાસ છે પ્રાણી જાતિઓ હજુ શોધવાની બાકી છે.
તો આ ખાસ MCQ માટે અને કદાચ 2 માર્કમાં કે 3 માર્કમાં પ્રશ્ન આવી શકે કે ભારતમાં જોવા મળતી જૈવ વિવિધતા વિશે ટૂંકમાં વર્ણન કરો. તો પેજ નંબર 261 ઉપરનો જે પ્રથમ પેરેગ્રાફ છે એટલું આપણે એમાં લખવાનું થાય. ત્યાર પછીનો આપણો મુદ્દો છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો ભાતો, એટલે કે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી, એટલે કે ક્ષેત્ર પ્રદેશો પ્રમાણે કેવા કેવા પ્રકારની જૈવ વિવિધતા છે એને આપણે સંખ્યાકીય રીતે આગળ સરખામણી કરવાની છે. તો એ મુદ્દો આપણે આગળના લેક્ચરમાં જોશું.